જે દેવની ભૂલ કરી હશે, જેટલા જેટલા તમારાથી દેવના અપરાધ થયા હશે, એ અપરાધ તમને યાદ કરાઈને દેવના સમાધાન કરાઈને તમારી માં બોલતી થાય એવા આશીર્વાદ આપીશું, મેળવીશું. જેટલી ધીરજ રાખશો, મારા પ્રત્યે જેટલો વિશ્વાસ રાખશો, જેટલી ધીરજ રાખશો, મારા પ્રત્યે જેટલો વિશ્વાસ તમે રાખશો, અમૃતની મેલડીની સાચી ઓળખાણ કે અમૃતની મેલડી છું. દરેકના ઘરે મેલડી પૂજાતી હોય, દરેક મેલડી પ્રત્યે આસ્થા ધરાવતા હશે, આસ્થા રાખતા હશે. કોઈક નાના મોટા મંદિરે જતા હશે, મેલડીને નમન કરતા હશે, તો મેલડીને ગમતા હશે હું મેલડી છું. તમારી કુળદેવીની ભક્તિ કરજો, ભરપૂર ભક્તિ કરજો. આજે તમે દુખી છો, તમારા જીવનમાં દુઃખ આયા છે, તો કોઈક દેવ રહી જતા હશે, કોઈક દેવનું કહેવાનું થતું હશે, તો કુળદેવીના જેટલા ઉપવાસ કરશો, કુળદેવીના જેટલા લાડ લડાવશો, કુળદેવીના ભક્તિમય બનશો, તો કુળદેવી તમારી રિહાઈ ગયેલી માતાનું ગોતીને આવશે હું મેલડી છું. તમારી કોઈક મેલડી હોય ને રિહાઈ ગયેલી હોય તો તમારી કુળદેવી ખોડિયાલ જોઈ છે. તમારી રિહાઈ ગયેલી કોઈક ચાવણ માતા હોય, એને રાજી કરવી હોય તો મેલડીની ભક્તિ જોઈ છે. એક દેવ બીજા દેવના ભલામણ કરતું હશે, મને દીવો મળ્યો, મારી ભક્તિ થાય છે, કાલ તારી થશે. એક દેવની ભક્તિ કરો, 20 વર્ષ ભક્તિ કરો, 30 વર્ષ ભક્તિ કરો, ત્યારે એક વખત માતાજી આશીર્વાદ આપતા હોય છે. 50 વર્ષ ભક્તિ કરો, ત્યારે આપણી માં આપણું એક કામ કરતી હોય છે. તમારા પોતાનો અનુભવ. આજે કોઈ બાધાન માનતા માની કે માતાજી અમારું આટલું કાર્ય અટકી ગયું, તમે પૂર્ણ કરો તો અમે સુખડી ધરાઈશું, સુખડીનો પ્રસાદ અર્પણ કરીશું. એ સુખડી માટે નહીં, તમારો ભાવ જળવાઈ રહે ને એના માટે અમૃતની મેલડી તમારું એક નાનું મોટું કામ કરી જાઉં છું. સુખડી માટે નહીં. એમ તો તમે તમારી ખોડિયાલ કે કાળકા કે મેલડીને સુખડી અર્પણ કરતા હશો, એને કદાચ ના કર્યો, કઈક ગુના થઈ ગયા હશે ને કદાચ નહીં કર્યું હોય, મારા ગુના કર્યા નથી તમે, એટલે એક ને 1000 કામ હું અમૃતની મેલડી તમારા કરું. જેવી રીતે નાનું બાળક હોય, નિર્દોષ હોય, નાનું બાળક હોય ને નિર્દોષ હોય, ગુના ના થયા હોય તો ભગવાન ગણાય, સ્વરૂપ ભગવાનનું ગણાય. તો એવી જ રીતે આજે તમે માતાજીના કઈ ગુના કર્યા હોય તો અપરાધી કહેવાય. એટલે આપણી માતાજી બોલતા, આપણે ગમે તેટલી અરજી કરીએ છીએ તો સાંભળતા નથી. તમારા વડીલો કદાચ તમારા માટે કઈક ઘર મૂકીને ગયા હોય, કઈ મિલકત મૂકીને ગયા હોય, કોઈ સંપત્તિ મૂકીને ગયા હોય, તો મિલકતના ધણીના હકદાર તો તમે છો ને. તો પૂર્વજો કદાચ કોઈ શિકોતર ના પૂજ્યા વગર ભગવાનના ઘેર ગયા તો જવાબદારી તમારી થાય હું મેલડી છું આ કળિયુગમાં. કોઈ ઘર એવું બાકી નથી કે શિકોતર ના હોય, કોઈ ઘર બાકી એવું નથી કે કુળદેવી ના હોય. દરેકના ઘરે કાંઈક ને કાંઈક શિકોતર બેઠી હશે ને કાંઈક ને કાંઈક કુળદેવીના દીવા થતા હતા. આજે માનો કે નવું 20-25 વર્ષથી કોઈ બીજા દેવની ભક્તિ લાગી અને આપણે કુળદેવીથી અલગ થયા. દીવા 10 કરો પણ સાચો દીવો ઓલવાય નહીં ને, એનું ધ્યાન રાખીને કરજો મેલડી છું. 1000 મંદિરે જજો પણ આપણા ગામડે આપણી કુળદેવીને ખોટું લાગે ને કુળદેવી રહી ના જાય ને એવા મંદિરે જશો ને હું મેલડી છું. પહેલી પૂનમ ભરો તો આપણી કુળદેવીને ભરજો, પહેલો મંગળવાર કરો તો આપણી કુળદેવીનો કરજો. ધરતી માથે પગ મૂકો તો આપણા મુખમાંથી
તેવા શબ્દ નીકળવા જોઈએ કે હે મારી કુળદેવી ચામુંડ કે ખોડિયાલ કે કાળકા, માં તું રાજી થજે, રાજી થજે ને રાજી થજે ને રાજી થજે. દિવસ પડ્યો, દિવસ થયો એટલે જીવનની શરૂઆત થશે. કે આખા દિવસ દરમિયાન તમારાથી ખોટું બોલાતું હશે, ખોટું સંભળાઈ ગયું હશે, ખોટું થઈ ગયું હશે. તમે હિસાબ નથી રાખ્યા, તમે તો એવા હિસાબ રાખ્યા 6 મહિનાથી